हरिः ओं श्री गुरुभ्यो नमः हरिः ओं ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति। श्लोक नंबर 35। असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते
असंयतात्मना योगः असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते. સંપૂર્ણ સાધના, સંપૂર્ણ ઉપાય આપણા મનને પોતાના વશમાં કરવાનો છે. ગૃહ્યતે, મનને આપણે શું કરી શકીએ? પોતાના વશમાં રાખી શકીએ, પકડી શકીએ. ગૃહ્યતે એટલે શું છે? આપણે મનને પકડી શકીએ. કોઈ પણ સાધના હોય, એ સાધનાનો ઉદ્દેશ આ છે કે આપણું મન આપણા નિયંત્રણમાં છે કે નહીં. આગળ આપણે જોઈ ગયા એમ કે આપણા નિયંત્રણમાં મન છે, એટલે કે મન જે છે એ મન ક્યારેય વિક્ષિપ્ત થતું નથી. ગઈકાલે આપણે જોયું એમ કોઈ પ્રકારની ઉદ્વિગ્નતા મનમાં નહીં હોય. બહાર તો ઘણું બધી વસ્તુ થતી રહેવાની, અનુકૂળતા પ્રતિકૂળતા થતી જ રહેવાની, પણ આપણું મન શાંત રહી શકે છે કે નહીં? મનની શાંતિ, મનની પ્રસન્નતા, આ વિચાર જગત જીવવા, જગતમાં વ્યવહારિક જીવનમાં પણ આવશ્યક છે. સાધના માટે પણ શું છે? આ શાંત પ્રસન્ન મન અત્યંત આવશ્યક છે. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સુંદર વિશ્લેષણ કરી બતાવે. આપણે જેને હું કહીએ છીએ, જો સમજો બરાબર, સ્વરૂપથી તો સચ્ચિદાનંદ બ્રહ્મ હું છે જ, પણ અત્યારે જ્યારે આપણે પોતાને જોઈ રહ્યા છે ત્યારે આપણે પોતાને કઈ રીતે જોઈએ છે? એટલે સ્વામીજી કે આપણે પેલા બે હું છે. આપણે શું છે? બે હું છે. એક ઇમોશનલ છે, એક ભાવનાત્મક અહમ છે, અને બીજું એક બૌદ્ધિક છે. એટલે આપણી અંદર શું છે અત્યારે? પેલા બે છે. એક ભાવનાત્મક હું છે, એક ભાવનાત્મક આત્મા છે, પેલો બીજો બૌદ્ધિક આત્મા છે. ઇમોશનલ સેલ્ફ અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેલ્ફ. ઇન્ટેલેક્ચ્યુઅલ સેલ્ફ એટલે કે બૌદ્ધિક હું જે છે એને તો બધી જ ખબર છે, જન્મથી જ બધાને ખબર છે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, યોગ્ય કોને કહેવાય, અયોગ્ય કોને કહેવાય, કોઈને શીખવવાની જરૂર નથી. બૌદ્ધિક રીતે તો આપણે બધા કેવા છીએ? એટલે ગુજરાત સંસ્કૃતમાં કહેવત છે, પરોપદેશે પાંડિત્યમ. બીજાને ઉપદેશ કરવાનો હોય ત્યારે આપણે બધા કેવા છીએ? પંડિત બની જઈએ. તો બૌદ્ધિક હું જે છે એ તો બધું બરાબર જ છે. જે સમસ્યા છે એ ક્યાં છે? પેલું ભાવનાત્મક હું જે છે. જો આપણું ભાવનાત્મક વ્યક્તિત્વ જે છે, બૌદ્ધિક વ્યક્તિત્વ બરાબર છે, પણ ભાવનાત્મક જે વ્યક્તિત્વ છે એમાં શું થતું રહે છે? પેલા ઊંચા નીચા થતા રહીએ, ઉદ્વિગ્ન થતા રહીએ, અશાંત થતા રહીએ, વિક્ષિપ્ત થતા રહીએ. એટલે સંપૂર્ણ ગીતાનું માનસ શાસ્ત્ર જે છે એ સંપૂર્ણ ગીતાના માનસ શાસ્ત્રમાં આ ભાવનાત્મક જે છે, ભાવનાત્મક વ્યક્તિને આપણે કેમ સ્ટેબલ બનાવ્યું? સ્ટેબલ એટલે સ્થિર. આપણું ભાવનાત્મક વ્યક્તિત્વમાં સ્થિરતા નથી, અને આ આપણી સમસ્યા છે એમને બધાની જ આ સમસ્યા. ભલે વ્યક્તિ તરીકે તમે ગમે એટલા મોટા વૈજ્ઞાનિક હો, ગમે મોટા ડોક્ટર હોઈએ, પણ જે ભાવનાત્મક ચર્ચા આવે ત્યારે વ્યક્તિ શું પડે? જો તમને બે દ્રષ્ટાંત આપું ને તમને ખબર પડે. ધારો કે એક ડોક્ટર છે, એ ડોક્ટર શ્રેષ્ઠ સર્જન છે અને ભલભલાના ઓપરેશન એ કરી ચૂક્યા છે, પણ એના જ દીકરાનું ઓપરેશન કરવાનું હોય તો વિચારજો, ત્યાં એને શું નડે છે ઓપરેશનમાં? બૌદ્ધિક વ્યક્તિત્વ નડે છે કે ભાવનાત્મક વ્યક્તિત્વ? ભાવનાત્મક વ્યક્તિત્વ. કેમ? મારો પુત્ર. પેલો બીજો કોઈ હોય ને તો ગમે ત્યાં પેલો કાપો મૂકી દે ને, સીવી દે ને, બધું જ કરી દે. પોતાના દીકરાના પેટ પર કાપો મૂકવાનો હોય ત્યારે મુશ્કેલ છે. જો વિચારી જો, આ ભાવનાત્મક હું જે છે, આ ભાવનાત્મક વ્યક્તિત્વ છે, એમાં સમસ્યા છે.
અને એટલે ભગવાન કહે છે વૈરાગ્ય. આ વૈરાગ્ય દ્વારા આપણા ભાવનાત્મક હું જે છે એને સ્થિર બનાવવાની જરૂર છે. જો આ સમજો, આ જગતમાં ગમે એટલું આપણે સિદ્ધ કરીએ ને, પણ જો ભાવનાત્મક હું જો આપણું સ્થિર નથી તો આ બધી સિદ્ધિ શું થઈ જાય એની સામે? નકામી થઈ જાય. બીજું દ્રષ્ટાંત બે કીધું. ભાવનાત્મક રીતે આપણે જયારે વિક્ષિપ્ત હોઈએ અને બાળકો વેકેશન હોય, ઘરમાં રમતા હોય, ઉનાળાનું વેકેશન હોય, આપણે એ લોકોને ગરમીમાં બહાર જવા નહીં દઈએ, એટલે શું કરવાના? એટલે ઘરમાં જ રમવાના. એ ઘરમાં રમતા હોઈએ અને પેલો ધારો કે કાચનો ગ્લાસ તૂટી ગયો, પેલા બે આપણાનું શું થઈ જવાનું? આવી જ બને. જા સમજ. અને ધારો કે દોડા દોડ કરતું હોય બાળક, ગ્લાસ તોડી નાખે, પેલું દાળ વઘાર કરવાની હોય, દાળનો વઘાર પડી જાય એટલે આપણે શું કહીએ? આ ઘરમાં છોકરાઓ હોય ને તો રસોઈ સરખી નહીં થાય. ઘરમાં છોકરાઓ હોવું, છોકરાઓ તોફાન કરવું, ગ્લાસ તોડી નાખવું અને દાળના વઘારને કોઈ સંબંધ છે? પણ ધારો કે બાળકને બદલે જમાઈ રાજ હોય તો આપણું ભાવનાત્મક વ્યક્તિત્વ કેવું છે? પેલું બાળક સાથે આપણે શું કરીએ છીએ? બિચારાને એવો ખખડાવી નાખીએ અને બે ચાર ઢોલે પડી જાય. પણ એને બદલે જમાઈ રાજ હોય તો શું થઈ જાય? હમણાં બહુ સરસ વાક્ય આવ્યું. લોકો જાત જાતનું વિચારતા હોય. આ સમજ. આ સાસરીમાં આ જમાઈ રાજને આટલું બધું માન કેમ આપવામાં આવે? એટલે પેલા ભાઈ કે અમારા ઘરના વાવાઝોડાને સંભાળી રહ્યા છે. આપણને ખબર હોય આપણું વાવાઝોડું કેવું છે. આ સમજ. માતા પિતાને ખબર હોય આપણી કેવી છે. જમાઈ રાજને આપણે શું કરીએ? બરાબર સાચવીએ. કેમ? તો જ એ પેલા દીકરીને સાચવે. જો વિચાર, ભાવનાત્મક વ્યક્તિત્વ આપણું જે છે. એટલે હવે પછીના શ્લોકમાં ભગવાન શું કે છે? અસંયતાત્મના, જેણે પોતાના ભાવનાત્મક વ્યક્તિત્વ પર સંયમ મેળવ્યો નથી. યોગ દુષ્પ્રાપ, કોઈ પ્રકારે આ યોગ એ પ્રાપ્ત કરી શકે એમ છે ને? દુષ્પ્રાપ દુઃખેન પ્રાપ, અઘરું છે. દુષ્પ્રાપ નો અર્થ શું થાય? એને પ્રાપ્ત કરવું. આ યોગ એટલે કે ધ્યાન કરવું, આત્મચિંતન કરવું, એના માટે કેવું છે? અત્યંત અઘરું છે. જો તપશ્ચર્યા કરીએ, યજ્ઞ કરીએ, દાન કરીએ, આ બધી વસ્તુ શાના માટે છે? આપણા ભાવનાત્મક વ્યક્તિત્વને આપણે શું કરવાનું છે? સ્થિર બનાવવાનું છે. કાશીમાં તમે જાઓ, મોટા મોટા પંડિતો છે, પણ એ પંડિતોની સાથે આપણે જયારે ચર્ચા કરીએ તો એમનું ભાવનાત્મક વ્યક્તિત્વ તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે એટલો બધો વિક્ષેપ છે એમાં. એટલા માટે બાળપણથી આપણી આ સમાજ છે ભાવનાત્મક આપણું જે વ્યક્તિત્વ જે છે, માનસશાસ્ત્ર એવું કહે છે કે બાળક 5 વર્ષનું થાય એટલામાં એનું પેલું ભાવનાત્મક વ્યક્તિત્વ બની જાય. જો આ સમજો બરાબર. પછી જે ભાવનાત્મક વ્યક્તિત્વ જે છે એમાં બહુ ખાસ ફેરફાર થતો નથી. બૌદ્ધિક રીતે પછી શું થતો રહે? વિકાસ થતો રહે. બૌદ્ધિક વિકાસ પછી થતો રહે. જેમ જેમ બાળક ભણતું જાય એમનો બૌદ્ધિક વિકાસ થતો રહે, પણ પેલું ભાવનાત્મક વ્યક્તિત્વ શું થઈ જાય? એને કોર પર્સનાલિટી કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવામાં આવે? કોર પર્સનાલિટી. કોર પર્સનાલિટી એટલે કે આપણું અંતરનું જે મન જે છે, આંતરિક જે મન જે છે એ ભાવનાત્મક વ્યક્તિત્વ આપણું બની ગયું. અંદર બધું જ પડેલું. જો આપણે પરમ દિવસે ચર્ચા કરી કે પેલું બાળકને આપણે ના પાડતા રહીએ એટલે બાળકના મનમાં શું થવાનું? કેટલા પ્રકારનો આત્મસન્માન હશે, કેટલો આત્મગૌરવ હશે, કેટલો આત્મસ્વીકાર હશે. કે બધામાં જ આપણે ના પાડતા હોઈએ એટલે એના મનમાં શું થઈ જાય? હું તો આ કરી શકું જ નહીં. આ પેલું વ્યક્તિત્વ તો બની ગયું. જો ગમે એટલા તમે બૌદ્ધિકશાળી હોય, ગમે એટલા બુદ્ધિશાળી તમે હો,
તમારા 80% નિર્ણય જે છે એ આ પેલું તમારું જે બાળક જે છે, મનમાં પડેલું જે પેલું બાળક જે છે ને એ જ નિર્ણય કરતું હોય છે. ભલે તમને એમ લાગે નારે માતાજી અમે તો બુદ્ધિથી જ નિર્ણય, કોઈ બુદ્ધિથી નિર્ણય કરે જ નહીં આ સમય. આપણા જીવનના બધા નિર્ણયો જે છે એ નિર્ણય કરનાર કોણ છે? શાસ્ત્રમાં એને અનકોન્શિયસ કહેવાય, આપણે એને કશાય કહીએ. આપણા મોટે ભાગેના નિર્ણયો છે એ ભાવનાત્મક નિર્ણયો છે, બૌદ્ધિક નિર્ણયો આપણે નથી લઈ શકતા. અને ધારો કે પણ બૌદ્ધિક નિર્ણયો લેવાનો પ્રયત્ન કરીએ તો પેલું ભાવનાત્મક વ્યક્તિત્વ જે છે શું કરશે? આપણને દબાવવાનો પ્રયત્ન કરે. એ તમને નહીં ખબર પડે, તમે રવા દો તો જો વિચાર. અને એટલે ભગવાન કહે છે કે અભ્યાસે, શંકરાચાર્યજી કહે છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ અસંયત આત્મા અંતઃકરણમ યસ્ય સહ અસંયત આત્મા. જેણે પોતાના ભાવનાત્મક વ્યક્તિત્વ પર કોઈ સંયમ મેળવ્યો જ નથી. શું બોલીએ, શું કરીએ, શું ખાઈએ, શું પીએ, ક્યાં જઈએ, કેવું વર્તન કરીએ. જો આગળ આપણે જોઈ ગયા, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેતસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. ભગવાન એક જ શબ્દમાં કહે છે, ભાવનાત્મક રીતે જે સ્થિર વ્યક્તિ છે એના માટે ભગવાન એક જ શબ્દ વાપરે છે, યુક્ત. યુક્તની પણ આપણે આગળ વાક્ય કરી ગયા. યુક્ત ઇત્યુચ્યતે યોગી, એ જ યોગીને આપણે યુક્ત કહીએ. પ્રશાંતાત્મા વિગતભીઃ બ્રહ્મચારી વ્રતશ્રિતઃ. કોઈ પણ વસ્તુ તમને વિક્ષિપ્ત નહીં કરે. જે બનવાનું છે એ બની ગયું, એને તમે બદલી શકો એમ છે જ નહીં. તમે ગમે એટલી એની ચર્ચા કરો, ગમે એટલે લોકો પર આપણે દોષારોપણ કરીએ, બીજા પર દોષારોપણ કરીએ, ભગવાન પર દોષારોપણ કરીએ, ગમે એટલા દોષારોપણ કરીએ, પણ જે બન્યું એને તમે બદલી શકો છો? જે બન્યું છે એ તો બની ગયું. ગ્લાસ તૂટી ગયો તો તૂટી ગયો, જો પછી કેમ તૂટી ગયો વિચાર કરવાથી ગ્લાસ જોડાઈ નથી જવાનો. કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં ઊભી થાય, હવે શું કરવું ને એ વિચારવું જોઈએ. ગ્લાસ તૂટી ગયો તો હવે શું કરવું એ વિચારવાનું છે. પણ આપણે પોતાના પર નિયંત્રણ રાખી શકતા નથી, અને એટલે માટે શું થાય? અને ધારો કે પણ કોઈ નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરે, જો આ સમજો બરાબર. 3જા અધ્યાયમાં ભગવાન એટલે કઈ ગયા, કઈ કર્મેન્દ્રિયાની સંયમ્ય આસ્તે મનસા સ્મરણ. પેલી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયને નિયંત્રણમાં લઈ લીધી અને પેલું દબાણપૂર્વક શું કરે છે? પણ જો પેલું ભાવનાત્મક વ્યક્તિત્વ વિક્ષિપ્ત છે, ઉદ્વિગ્ન છે, અને તમે એને દબાવવાનો પ્રયત્ન કરશો, શું થવાનું? પેલું પ્રેશર કુકર હોય ને, એ પ્રેશર કુકરમાં પેલું વિસલ રાખેલી હોય. વિસલ શાના માટે રાખેલી હોય? વધારાના દબાણને શું કરવામાં આવે? એ બહાર કાઢી નાખવામાં આવે. પણ ધારો કે પેલો વ્યક્તિએ બધું બંધ કરી દીધું, પણ અંદર જો અનેક પ્રકારની અતૃપ્ત અસંતુષ્ટ ભાવનાઓ છે. આપણા જીવનમાં ઘણું બધું અતૃપ્ત છે ને અસંતુષ્ટ છે. બાળપણથી જ આપણે આ બધું સંઘરીને આવ્યા છે. મારી સાથે આવું બન્યું, મારી સાથે આવું કેમ બન્યું, પેલાએ આમ કેમ કર્યું, મમ્મી આવું કેમ કીધું, પપ્પાએ કેમ કીધું, આ બધું શું છે? બધું અંદર પડેલું જ છે. એ અતૃપ્ત છે. એ અતૃપ્ત વ્યક્તિત્વ સાથે જો તમે બહારથી ભોગ બંધ કરી દેશો અને દબાવીને બેસશો તો શું થવાનું? મનસા સ્મરણ. મનથી એ સ્મરણ કરતો રહેવાનું. એટલે ભગવાન તે શબ્દ બહુ સુંદર વાપરે છે, મિથ્યાચાર સૌચ્યતે. ભલે બહારથી એ બહુ મોટો સાધુ તપસ્વી દેખાય છે, પણ અંદરથી જો પેલો ઉકળતો ચરુ બેઠો છે તો એ કોણ છે? મિથ્યાચાર સૌચ્યતે. અને એક દિવસ પછી એ શું થવાનું? પેલો કુકરની જેમ ફાટવાનું જ છે. જો આ વિશાલમાં ઘણી વાર કચરો રહી જાય ને, એટલા માટે જ પેલો વાલ્વ રાખેલો હોય, એનો સેફટી વાલ્વ એટલે એને કહેવાય. જજ એ ધારો કે વિસલ કામ નહીં કરે તો પેલો વાલ્વ શું થવાનો? ઉછળે. જો વાલ્વ પણ જો બંધ થઈ ગયો તો આખું કુકર શું થઈ શકે? ફાટે. જો
અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે ભલે એને આત્મચિંતન કરવું છે, નિધિધ્યાસન કરવું છે, પણ જો તમારા ભાવનાત્મક વ્યક્તિત્વ પર કોઈ પ્રકારનું નિયંત્રણ નથી તો ભગવાન શું કહે છે? દુષ્પ્રાપ યોગ ઇતિ મે મતિહિ. ભગવાન કહે છે મતિહિ આ મારી સમજદારી છે. જો આ ભગવાન એમ કહે છે મેં મતિ એટલે શું છે? આ મારી બુદ્ધિ છે, આ મારી સમજદારી છે કે જો તમારા વ્યક્તિત્વ પર, ભાવનાત્મક વ્યક્તિત્વ પર તમે કોઈ પ્રકારથી નિયંત્રણ નહીં મેળવ્યું તો આ આત્મચિંતન કરવું તમારા માટે દુષ્પ્રાપ છે. દુષ્પ્રાપ દુઃખેન પ્રાપ્યતે ઇતિ મતિહિ. આમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, નિધિધ્યાસન કરવું હોય તો પહેલું પગલું કયું છે? આપણા ભાવનાત્મક વ્યક્તિત્વ પર સંયમ મેળવ્યા જાય. ભગવાન કહે છે જેણે આ મેળવી લીધું છે વશ્યાત્મના તુ યતતા, જેણે પોતાના ભાવનાત્મક વ્યક્તિત્વ પર નિયંત્રણ મેળવી લીધું છે. કેવી રીતે? યતતા પ્રયત્ન પૂર્વક. જો સમજો, અભ્યાસ વૈરાગ્યાભ્યામ વશ્યત્વમ આપાદિતમ. આ પ્રકારનું વશ્યત્વ એટલે કે આ પોતાના વશમાં કેવી રીતે કર્યું? અભ્યાસ વૈરાગ્યેન. એટલે મેં કહ્યું પરમ દિવસ કે જેમ આ વિષય વાસના છે એમ આપણી શાસ્ત્ર વાસના બનાવો. રોજ શાસ્ત્ર શ્રવણ કરવાનું એટલે કરવાનું જ છે, નિયમ કરી નાખ. રોજ ભોજન કરીએ છીએ એમ રોજ શું કરવાનું? શાસ્ત્ર અધ્યયન કરવાનું જ છે. મનને શાસ્ત્ર અધ્યયનની આદત પાડી દઈએ, મનને રોજ માળા કરવાની આદત પાડી દઈએ તો મન ધીમે ધીમે શું થવાનું? જો આ પરદેશમાં તમે જુઓ ને, આપણે ત્યાં હજી થોડુંક સારું છે. આગળ મેં કહ્યું કે આપણે ત્યાં એક શ્રદ્ધા વસ્તુ એવી છે ને, ગમે એવો બૌદ્ધિક માણસ હોય ને, ગમે એવો ધનવાન માણસ હોય, પણ આ ભગવાનની ચર્ચા આવે ને ત્યારે બાપડો કેવો થઈ જાય? ડાયો ડમરો થઈ જાય. જો પગે લાગો તો પેલો પગે લાગે, ચાંદલો કરો ચાંદલો કરે, જો 1000 રૂપિયા મૂકો પેલો 1000 રૂપિયા બધું જ કરી દે. જો એ શ્રદ્ધા છે આપણામાં. શ્રદ્ધા સારી છે. શ્રદ્ધા જ આપણા ભાવનાત્મક વ્યક્તિત્વની રક્ષા કરે. શ્રદ્ધા શું કરે છે? આ ભાવનાત્મક વ્યક્તિત્વની રક્ષા કરે છે. એટલું જ નહીં, આપણે પૂર્વ જન્મની ઉત્તર જન્મની ચર્ચા કરતા રહીએ. આ ટ્રેનના 2 ડબ્બા હોય ને, જો આ ટ્રેનના જયારે ડબ્બા બનાવવામાં આવે તો 2 ડબ્બાની વચ્ચે શું કરવામાં આવે? અને અંગ્રેજીમાં બફરિંગ કહેવાય. આપણે તો પેલા લોખંડના પેલા 2 ભાગ જ જોઈએ, પણ ખરેખર અંદર શું હોય? પેલી સ્પ્રિંગ હોય મોટી. અંદર શું હોય છે? મોટી સ્પ્રિંગ હોય. એટલે જયારે પેલા 2 ડબ્બા ધારો કે ભેગા થાય, અથડાય તો શું થાય? જે અથડાય અને જે એનું રિએક્શન આવે એ રિએક્શન કોણ શોષી લે છે? પેલું સ્પ્રિંગ શોષી લે. એટલે આપણે આંચકો એટલો લાગે નહીં. એમ આપણે જે શ્રદ્ધા જે છે, આપણે ઉત્તર જન્મ પૂર્વ જન્મની જે ચર્ચા કરીએ છીએ એ આપણા ભાવનાત્મક વ્યક્તિત્વ માટે શું કામ કરે છે? આ બફરિંગનું કામ કરે. એટલે જ પછી આપણે ગુજરાતીમાં કહીએ અને સંસ્કૃતમાં કહેવામાં આવે છે જે થાય છે સારા માટે થાય છે. હવે પેલી રાજાની વાર્તા યાદ રાખવાની. પેલો તલવાર લઈને લુહાર ગયો. અરે રાજાને એમ થયું કે તલવાર કેવી છે જો. હજી તો પેલો લુહાર બોલે કે રાજા અત્યારે જ બનાવેલી છે અને સાચવીને કરજો. અને રાજાએ આંગળી શું કરી? પેલી તલવાર પર ફેરવી અને આંગળી શું થઈ ગઈ? કપાઈ. આ રાજાનો પેલો પ્રધાન જે હતો, બાળ મિત્ર એનો, અને એને એક આદત, કઈ પણ થાય ને તેને બોલવાની આદત. એટલે રાજાને આંગળી કપાઈ ગઈ તો બોલ્યો જે થાય તે સારા માટે થાય. રાજા વાજા ને વાંદરા, મારી આંગળી કપાઈ ગઈ અને તું એમ કે છે જે થાય તે સારા માટે થાય. એટલે પેલો આંગળી કપાઈ ગઈ, રાજાને ક્રોધ આવ્યો, દુઃખ થયું. પેલા લુહારને તો જેલમાં પૂરી દીધો, સાથે સાથે પ્રધાનને પણ શું કર્યો? એટલે પેલો આદેશ કર્યો આ પ્રધાનને પણ જેલમાં પૂરી દો. ત્યારે પણ પેલો પ્રધાન શું બોલ્યો? જે થાય તે સારા માટે થાય. પછી જીવન ચાલુ રહ્યું. પછી એક મૃગયા કરવા ગયા રાજા, અને બધા સૈનિકો સાથે ગયા હોય, પણ પેલો હરણની પાછળ દોડતા દોડતા એ એકલા પડી ગયા.
અને એકલા પડી ગયા તો પેલા જંગલમાં જે વનવાસી લોકો જે હતા એના હાથમાં આવી ગયા રાજા, અને એ લોકો પોતાનું કંઈક વિધિ કરતા હતા અને માનવ બલિ ચડાવવાની હતી, અને પેલો રાજા હાથમાં આવી ગયો અને રાજાને પેલા મુગટ ને બધું જોયું, એટલે એ લોકોના જે પેલા કબીલા એને કહેવાય છે, એટલે પેલા કીધું અરે વાહ તો રાજા, આપણે રાજા તો કેવો છે, 16 કલા રાજા, આ તો શ્રેષ્ઠ છે માનવ બલિ માટે, એટલે રાજાને પકડીને બેસાડી દીધો. બીજે દિવસ સવારે પેલો જયારે બલિ ચડાવવાની ત્યારે પેલો રાજાને બલિ ચડાવવા માટે શું કરે, પેલો બેસાડે, પેલો આમ હાથ આમ કરે, પેલા હાથ આમ કરે ને પેલા કબીલાના ગુરુએ શું જોયું, એ આંગળી કપાયેલી છે, એટલે કે નહીં નહીં આ તો ખંડિત છે, આ ચડાવાય નહીં બલિ. રાજાને શું યાદ આવ્યું, જે થાય તે સારા માટે થાય, જો એટલે પેલો છોડી મૂક્યો રાજા, પછી પેલો ચાલતો ચાલતો બાપડો પહોંચ્યો, પણ આખે રસ્તે પેલો વિચાર શું ચાલતો હતો, જે થાય તે સારા માટે થાય, જે થાય તે સારા માટે થાય. પછી એને વિચાર આવ્યો કે મને આંગળી કપાઈ ગઈ, મારું ભલું થઈ ગયું, બચી ગયો. પેલો પ્રધાન જે છે એને જેલમાં પૂર્યો ત્યારે પણ એને એવું કીધું જે થાય તે સારા માટે થાય. એટલે સીધો પેલો જેલમાં પહોંચ્યો અને પ્રધાનને કે પ્રધાન તારી વાત સાચી છે, હું બચી ગયો, પણ તને જેલમાં પૂર્યો ત્યારે પણ તું એવું બોલ્યો કે જે થયું સારા માટે થયું, કેમ? તો કે રાજા હું જેલમાં નહીં હોત તો ક્યાં હોત, તમારે ભેગો હોત તો તમારા બદલે કોની બલિ ચડી ગઈ હોત, મારી. જો આને બફરિંગ કહેવાય. બફરિંગ એટલે આપણને આંચકો નહીં લાગે, ધક્કો નહીં લાગે, આપણે એના માટે શું છે, તૈયાર છે. પણ પરદેશમાં તમે જાઓ તો આવા પ્રકારના બફરિંગ એમની પાસે નથી. એટલે માનસ શાસ્ત્રમાં પછી એ લોકો શું કરે, આ સાયકોલોજી પેલી સાયકોથેરાપી કરાવે, ચિકિત્સા કરાવે. પેલો મનોચિકિત્સક હોય એની પાસે બેસવું પડે, પછી મનમાં જે કંઈ પણ આપણા મનમાં જે અતૃપ્ત ભાવનાઓ છે એ બધી એની પાસે શું કરવાની હોય, પેલી બોલી જવાની હોય. એટલે આપણું મન એની પાસે આપણે શું કરીએ, હળવું કરીએ. એટલું જ નહીં, જે સમસ્યા છે એને માટે શું કરવું જોઈએ, શું વિચારવું જોઈએ એ પણ આપણને પેલો મનોચિકિત્સક કહે. અને જયારે મનોચિકિત્સક આપણને માર્ગદર્શન કરે તો આપણું મન આપણે ધીમે ધીમે શું કરી શકીએ, શાંત કરી શકીએ. પણ એમની પાસે આ પેલી શ્રદ્ધા નામની વસ્તુ નથી. અને એ લોકોના ધર્મમાં તો એવું જ શીખવવામાં આવે, આ એક જ મનુષ્ય જન્મ છે, આ જન્મમાં જો તમે ધર્મ કર્યો તો તમને સ્વર્ગમાં લઈ જશે, જો પાપ કર્યું, ભગવાનનું અનુસરણ નહીં કર્યું, ભગવાનના 10 આદેશોનું પાલન નહીં કર્યું તો તમને શું કરવામાં આવશે, નરકમાં લઈ જશે. આમ વશ્યાત્મના એટલે કે આપણા ભાવનાત્મક વ્યક્તિત્વ પર આપણે શું કરવાનું છે, નિયંત્રણ મેળવવાનું છે. અને એના માટે ભગવાન શું કહે, જો આ સમજો, ભગવાને બહુ સુંદર શબ્દ વાપરે છે, યતતા એટલે શું છે, એના માટે એ પ્રયત્ન કરે છે. પોતાના ભાવનાત્મક વ્યક્તિત્વ પર નિયંત્રણ મેળવવા માટે પોતે જ પ્રયત્ન કરવો પડે. આગળ આ ભગવાન કહી જ ગયા, ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત, આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ. અર્જુન, કોઈ તારો શત્રુ પણ નથી, કોઈ મિત્ર નથી, તું જ તારો શત્રુ છે, તું જ તારો મિત્ર છે. અને તારે ઉદ્ધાર કરવો હોય તો કોઈ કરી શકે નહીં, પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો પડે. એનો અર્થ શું થાય, અહીંયા ઉદ્ધાર ભગવાન કઈ દ્રષ્ટિએ છે, 2 દ્રષ્ટિએ છે. જો સમજો, એક તો ભાવનાત્મક વ્યક્તિત્વ પોતાનું નિયંત્રણ મેળવવું એ પણ ઉદ્ધાર છે, અને આ ભવસાગરમાંથી પોતાને મોક્ષ પ્રાપ્ત કરાવવો એ પણ શું છે, એક સાપેક્ષિક છે. એક સાપેક્ષિક ઉદ્ધાર છે, બીજો નિરપેક્ષ ઉદ્ધાર છે. પણ પહેલા સાપેક્ષિક ઉદ્ધાર નહીં થયો હોય તો પેલો નિરપેક્ષ ઉદ્ધાર થવું શક્ય જ નથી. જો તમારા ભાવનાત્મક વ્યક્તિત્વ પર તમે નિયંત્રણ નહીં મેળવ્યું તો પેલો નિરપેક્ષ જે મોક્ષની જે ચર્ચા છે એ તો કેવી છે, શક્ય જ નથી. આમ સાપેક્ષિક જે ઉદ્ધાર ભગવાન કહી રહ્યા છે, વશ્યાત્મના યતતઃ, ભગવાન કહે છે પહેલા આ સાપેક્ષિક રીતે આપણે સ્થિર થઈએ. જો એક સીધો નિયમ છે, સાપેક્ષિક રીતે મન શાંત હશે તો શાંત સ્વરૂપ આત્મા સમજી શકશે. સાપેક્ષિક રીતે મન પ્રસન્ન છે તો આનંદ સ્વરૂપ આત્માને શીખી શકશે, સમજી શકશે. આનંદ સ્વરૂપ પોતાને જો જાણવું છે તો સાપેક્ષિક રીતે પણ આપણે શું હોવું જોઈએ,
પ્રસન્ન હોવા જોઈએ. આત્મા પૂર્ણ છે તો સાપેક્ષિક રીતે આપણા મનમાં પણ શું હોવો જોઈએ? સંતોષ હોવો જોઈએ, તૃપ્તિ હોવી જોઈએ, પૂર્ણતાનો અનુભવ હોવો જોઈએ. પણ પેલું અતૃપ્ત બાળક જો આપણી અંદર પડેલું છે તો અતૃપ્ત બાળક ક્યારે પણ આપણને તૃપ્તિનો અનુભવ કરવા દેશે? ગમે એટલું તમે પ્રાપ્ત કરશો આ જગત, પણ ક્યારેય તમને શું છે, જો એટલે જ નચિકેતાને જયારે અનેક પ્રકારના ભોગ આપવામાં આવ્યા ત્યારે નચિકેતાએ શું કીધું? પહેલા તો એને આ લૌકિક ભોગની ચર્ચા કરી. જેટલી ભૂમિ જોઈએ, જેટલું ધન જોઈએ, જેટલા પુત્ર પૌત્ર જોઈએ, જેટલું આયુષ્ય જોઈએ, યમરાજા કહે છે હું તને આપવા તૈયાર છું. તો નચિકેતાએ ના પાડી દીધી. એટલે અલૌકિક લૌકિક ભોગ આપ્યા પછી શું કહે છે? તને સ્વર્ગનું, તને જોઈએ એટલું સ્વર્ગનું આયુષ્ય આપવું, સ્વર્ગના ભોગ આપવું, નૃત્ય ગીતે. ત્યારે નચિકેતાએ બહુ સુંદર કીધું, ન વિત્તેન તર્પણીયા મનુષ્ય. આ મનુષ્યને વિત્તથી, સંપત્તિથી કોઈ તૃપ્ત કરી શકે એમ છે જ નહીં. એની પાસે ગમે તેટલું હોય ને એને શું પડે? ઓછું જ પડવાનું છે. પેલો ગરીબ છે એને અતૃપ્તિ જ છે, અને જેની પાસે કરોડ છે એ પણ શું છે? તૃપ્ત છે. જો હમણાં એક ભાઈ મને બહુ સરસ વાત કરી કે કોકની પાસે જમીન હતી અને પેલો હાઈવે પર એની જમીન હતી, એટલે એ વિચારતો હતો કે 35-40 લાખ મળશે. પણ સુરત થી કોઈ વેપારી આવ્યો અને એને કીધું તને કરોડ આપું. જો આ વિચારજો, એને અપેક્ષા કેટલી હતી? 35-40. અને એની જમીન કેટલામાં ગઈ? પેલો કરોડ કીધો ને એટલે કોઈ પણ પ્રકારે બીજો વિચાર કર્યા વગર શું કરી દીધી? હા પાડી દીધી. 35 લાખ ને પેલા કરોડ મળ્યા. જો આ સાંભળજો બરાબર, અતૃપ્તિ ક્યાં છે આ સમજ. એટલે આને એમ થયું કે આ જમીનમાં અત્યારે તો શું છે, ઘણા પૈસા આવે છે, એટલે એની પાસે બીજી જમીન છે. એ જમીન 10-15 વીઘા છે. એટલે એને વિચાર એમ આવ્યો કે જો આ કરોડ આવતા હોય તો પેલા 10-15 માં તો શું થવાનું? પેલા ઘણા આવે. એટલે એને એની પોતાની રીતે ગણતરી કરી નક્કી કર્યું, આના 32 કરોડ મળે મને. એને જ નક્કી કર્યું. જા સમજો. અને પછી પેલા જે દલાલને જઈને કહ્યું તો એ દલાલને કીધું કે મારે આ જમીન 32 કરોડમાં આપવી છે. દલાલ જે માણસને લઈ આવ્યો એને કીધું હું આ 30 માં લઉં. જો આ સમજો બરાબર. 4 મહિના થઈ ગયા હજી પેલા 30 માં એને આપી નથી. કેમ? 32 જ જોઈએ. તારી પાસે કઈ નથી, 32 ને બદલે 32 કે 32 ને બદલે 30 માં શું ફરક પડવાનો મને કહો? પણ એક વાર પેલો લોભ લાગી ગયો એટલે શું થઈ ગયું? પેલા ભાઈ મને કે 4 મહિનાથી આ સોદો અટકેલો છે. કેમ? કારણ કે પેલો કોના પર બેઠો છે? 32 જ જોઈએ. પેલો દલાલે થાકી ગયો સમજાવીને, સાહેબ 32 કો કે 30 કો કોઈ ફરક નહીં પડે, પતાવી દો આ સોદો. પેલો કે નહીં, મારે તો 2 કરોડ છોડવા તૈયાર નથી. જા, આને શું કહેવાય? ન વિત્તે ન તર્પણીયા મનુષ્ય. કોઈ એને તૃપ્ત નહીં કરી શકે. જયારે ઘરમાં કઈ જ નથી તો 30 કરોડ ને 5 કરોડ હોય તો હું કરું આપણને સમજ નહીં પડે. જા, મેં પણ ધીમે રહીને પૂછ્યું, 30 કરોડ કે માતાજી એ બધું તો ઉપરનું જ હોય. જો આ પેલું 1 કરોડ હતું ને, મને કે એને જેવી હા પાડી ને બીજે દિવસ પેલો કોથળો લાવીને મૂકી ગયો ઘેર. જા સમજ. પણ હવે પેલા 30 મળે છે ને તેને 30 શું લાગે છે? એક વાર 1 કરોડ મળી ગયા, હવે 30 કરોડ એને શું લાગે છે? ઓછા લાગે. એમ જ્યાં સુધી નહીં હોય ને ત્યારે આપણને એમ લાગે બધું બરાબર જ છે. પણ એક વાર મળે ને પછી શું થવા માંડે? હજી વધુ, હજી વધુ. આને 99 નું ચક્કર કહેવાય. ગુજરાતીમાં એને શું કહેવાય? આ 99 નું ચક્કર છે. આ ફરતું જ રહે. અને એટલે ભગવાન કહે છે યતતા. જો સમજ, પોતે જ પ્રયત્ન કરવો પડે. કોઈનો પ્રયત્ન ક્યારેય કામ નહીં. તમારા મનને પ્રસન્ન કરવું, તમારા ભાવનાત્મક વ્યક્તિત્વને. સ્વામીજી એના માટે બહુ સરસ શબ્દ વાપરે, બેલેન્સ્ડ માઇન્ડ. જો સમજો, સમતુલ. આપણું તો શું થતું રહે? પણ ઊંચું નીચું થતું જ રહે. ક્યાંક આમ જરાક ઊંચું થઈ ગયું, જરાક આમ ઊંચું થઈ ગયું. બેલેન્સ નથી. આપણું ભાવનાત્મક વ્યક્તિત્વ શું છે? ક્યારેય બેલેન્સ રહેતું જ નથી. ઊંચું નીચું થતું જ રહે.
એ સંતુલન હોવું જોઈએ. એને શું કહેવાય? સંતુલન. જ્યાં સમજ પણ ભગવાન અહીંયા કહી રહ્યા છે વશ્યાત્મના, જેણે પોતાના ભાવનાત્મક વ્યક્તિત્વ પર નિયંત્રણ મેળવ્યું છે. કઈ રીતે? યતતા. શંકરાચાર્યજી ભગવાન એ બહુ સરસ શબ્દ કહે છે. શ્લોકની છેલ્લી પંક્તિના અંતમાં કહે છે ઉપાયતઃ. ઉપાયતઃ નો અર્થ શું થાય? ઉપાય કોણે કરવાનો છે? આપણે જ કરવાનો છે. મને મેલેરિયાનો તાવ આવ્યો છે તો મલેરિયાના તાવની ગોળી કોણે ખાવાની હોય? આગળ હું કહી કે 3 વસ્તુ જે છે ને એ બીજા કરે ને કામ નહીં આવ્યા છે. ભૂખ લાગી તો ભોજન આપણે જ કરવું પડે. લગ્ન કરવા ગયો હોય, લગ્નમાં પેલા જાનમાં જતો હોય, પેલો ફોન આવ્યો બીજા શેઠનો, આપણે 10 કરોડનો સોદો પતાવી દેવો છે, તું અત્યારે જ આવી જા. એટલે પેલો શું કે જા તું મારે બદલે પરણી આવ. કેમ? મારે 10 કરોડનો સોદો કરવાનો છે. ભોજન એને પ્રોક્સી કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોક્સી. બોલો ભોજનમાં પ્રોક્સી કામ નહીં આવે એમ લગ્નમાં પણ શું છે? એ જ રીતે આધ્યાત્મિક જગતમાં પણ કોઈ પ્રોક્સી કામ નહીં. આપણને એમ લાગતું જો એટલે વારંવાર તમને કહું, તમને એમ કે કોઈ માથા પર હાથ મૂકે કોઈ એક લાત મારી દે મારી કુંડલીની જાગૃતિ, આ કશું થવાનું નથી. આ સમજો. લોકો એવું જાત જાતનું ભટકતા હોય છે. મારે માતાજી આટલા આસન કરે ને એટલું સરસ થઈ ગયું ને. એ જ્યાં સુધી આસન કરે ને ત્યાં સુધી જ સરસ છે. આસન બંધ થઈ જાય એટલે પાછું શું થવાનું? જૈસે થે. આપણે આવી બધી વસ્તુમાં બહુ આનંદ આવે. એટલે ભગવાન કે છે ઉપાયતઃ. ઉપાય કોણે કરવો પડે? પોતે જ કરવા. આપણું મન શાંત નથી, આપણું મન ઉદ્વિગ્ન છે અને આપણે કારણે બીજા ઉદ્વિગ્ન થતા હોય તો પછી આપણે શું કરવાનું હોય? ઉપાયતઃ. આપણે ઉપાય કરવો જ પડે. એટલે શંકરાચાર્યજી કે છે યથોક્તાત ઉપાયાત. જે પણ યથોક્ત એટલે શું છે? જે પણ જરૂરી છે. જે પ્રકારની સમસ્યા હોય એ પ્રકારનો ઉપાય આપણે કરવો જ પડે. ભાવનાત્મક વ્યક્તિ જો એવું માનતા ને કે આ બાજુવાળાનું ભાવનાત્મક વ્યક્તિત્વ આપણું જ એવું છે, આ સમજમાં. બીજાને કોઈ અધ્યાત્મમાં બાજુવાળાને જોવાની જરૂર જ નથી. આપણે શું કરવાનું છે? આત્મનિરીક્ષણ કરવાનું. આપણું જ વ્યક્તિત્વ આવું છે. કોઈ એવું માનતા નહીં કે આપણે બધા બહુ સ્થિર છીએ. જીવનમાં કઈ બનતું નહીં એટલે આપણને સ્થિર લાગે. એક પ્રસંગ બની જાય ને એટલે બધી સ્થિરતા શું થઈ જાય? બધું ડામાડોળ થઈ જાય. આ સમજો. જો એટલે હંમેશા કહું અનુકૂળતા હોય ને ત્યારે તો બધા બહુ ધાર્મિક હોય. અનુકૂળતા ને ત્યારે તો બધા બહુ ડાયા ડમરા હોય. બધી સત્યની વાતે કરે ને અહિંસાની વાત કરે. પણ પ્રતિકૂળતા આવે અને પછી સત્ય આપણે બોલીએ ને, પ્રતિકૂળતા હોય અને અહિંસા ન કરીએ ને તો પછી એ અહિંસા કહેવાય. અનુકૂળતામાં તો બધા જ વાહવાત કરતા હોય. આગળ જોઈ ગયા ને, એક સમ્યક દર્શન નિષ્ઠ જે છે એ જ અહિંસક હોઈ શકે. બીજો કોઈ અહિંસક હોઈ શકે જ નહીં. ક્યાંક ને ક્યાંક આપણે હિંસા કરતા જ રહીએ. કેમ? કે આપણે પહેલી જ પોતાની હિંસા કરી. પોતાને આનંદ સ્વરૂપ જાણવાને બદલે પોતાને દુઃખી માની રહ્યા છે. પોતાને જ્ઞાન સ્વરૂપ માનવાને બદલે પોતાને અજ્ઞાની માની રહ્યા છે. પોતાને સત સ્વરૂપ માનવાને બદલે પોતાને શું માને છે? આ વિકારી દેહ માની રહ્યા છે. આમ પોતે જ પોતાની શું કરી છે? હિંસા કરી છે. અને જયારે પોતાની જ હિંસા કરી હોય તો પછી બીજાની પણ શું થવાની હોય? હિંસા જ થવાની. જો એટલા માટે તમે જો આ બધી જે કથાઓ છે કે પુરાણ જે છે, જો તમે જો આ પુરાણમાં રામ ભગવાનનો જન્મ થયો અને પછી સિદ્ધિ કથા શું શરૂ થઈ? એમને ગુરુકુલમાં મૂક્યા. એમને બાળપણની બહુ વિશેષ ચર્ચા નથી. રામ ભગવાનના બાળપણના પ્રસંગોની ચર્ચા કેટલી છે? પછી ગુરુકુલમાં રહ્યા, વશિષ્ઠ મુનિ પાસે રહ્યા, ત્યાં ભણ્યા, એની પણ બહુ લાંબી ચર્ચા નથી. પછી ગુરુકુળમાંથી આવ્યા અને દશરથ રાજા પાસે વિશ્વામિત્ર આવ્યા અને વિશ્વામિત્રએ કહ્યું આ તમારા 2 પુત્રો મને જોઈએ છે. ધર્મની રક્ષા કરવા માટે, યજ્ઞની રક્ષા કરવા માટે આ તમારા 2 પરાક્રમી પુત્રોની મને આવશ્યકતા છે. પછી બધી ચર્ચા કેવી છે? વિસ્તારથી છે. વિશ્વામિત્ર આવ્યા, વિશ્વામિત્રએ શું કહ્યું?
દશરથ રાજાએ શું કહ્યું? પછી રામજી ત્યાં ગયા, અને જો અત્યારે ચાલે જ છે, શું નામ? શિયા કે રામ. તો વિશ્વામિત્ર પોતાના આશ્રમમાં લઈ ગયા, પણ ત્યાં બધો વિસ્તાર છે. જો સમજો, જો આ સિરિયલમાં પણ શું છે, બધો વિસ્તાર ક્યાં બતાવે? જ્યાં પ્રતિકૂળતા છે ત્યાં બધો વિસ્તાર બતાવવામાં આવ્યો. કેવી પ્રતિકૂળતા છે અને પ્રતિકૂળતામાં શું કર્યું એ બધું બતાવવામાં આવે. પછી જનક રાજાને ત્યાં ગયા, પણ જનક રાજાને ત્યાં ગયા પછી રસ્તામાં કેટલી વસ્તુ આ થઈ કે શું થયું એ બધી કોઈ ચર્ચા નહીં, સીધા ક્યાં પહોંચાડી દીધા જનક રાજાને. પછી બધી વિસ્તારથી ચર્ચા છે, કેવી રીતે વિવાહ થયા, શું થયું, બધું જ. પછી પાછા ક્યારે દશરથ રાજા પોતાના પુત્રોને લઈને, 4 પુત્રો અને 4 પુત્ર વધુઓને લઈને એ પાછા અયોધ્યા આવ્યા. અયોધ્યા આવ્યા ને એ બધો વિસ્તાર છે. પછી વળી પાછું બધું શાંતિ. પછી સીધું ક્યાં આવી ગયું? પેલું કૈકેયીએ શું કર્યું? વરદાન માંગ્યું. જાસમ કૈકેયીએ વરદાન માંગ્યું અને પછી જે શરૂ થયું બધું વિસ્તારથી છે. 14 વર્ષનો જે ચર્ચા જે છે, 14 વર્ષની ચર્ચા કેવી છે? એક દિવસની ચર્ચા છે. એટલે જ્યાં જ્યાં પ્રતિકૂળતા છે તો પ્રતિકૂળતામાં શું કરવામાં આવ્યું એ આપણને દર્શાવવાનું. અનુકૂળતા હોય ને ત્યારે તો કઈ કહેવાની જરૂર જ નથી, એટલે બધા ડાયા ડમરા હોય. આ સમય રામ ભગવાન તાપસી જીવન જયારે જીવી રહ્યા છે ત્યારે કેવા કેવા પ્રસંગો બની ગયા, કેવા કેવી પ્રતિકૂળતાઓ આવી, અને એ પ્રતિકૂળતાઓમાં રામજીએ શું કર્યું, સીતા માતાએ શું કર્યું, એ બધો વિસ્તાર કરીને આપણને શું કરવામાં આવે છે? ઉપદેશ કરવામાં આવે છે કે તમારા જીવનમાં પણ જો પ્રતિકૂળતા આવી તો તમારે શું કરવું જોઈએ. જો એમાં પણ આ 14 વર્ષમાં ભલે વિસ્તાર કરેલો છે, પણ વધારે વિસ્તાર પાછો ક્યાં કર્યો? પેલું 14મું વર્ષ. કેમ? પેલું સીતાનું અપહરણ થયું પછી એક દિવસ નહીં, એક ક્ષણની ચર્ચા છે. મહાભારત જેને કહે ને 1 લાખ શ્લોક છે મહાભારત. અને જે યુદ્ધ થયું ને એ યુદ્ધ તો ખાલી 18 દિવસનું જ યુદ્ધ હતું, પણ યુદ્ધની જે ચર્ચા છે બધી કેવી છે? વિસ્તારથી જ. આમ તમે પુરાણ કહો કે મહાભારત કહીએ કે ભાગવત કહીએ, જે પ્રતિકૂળ વસ્તુ છે એને શું કરવામાં આવે છે? વિસ્તાર કરીને આપણને દર્શાવે છે કે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણે ક્યારેય ધર્મનો, સત્યનો કે અહિંસાનો ત્યાગ નથી કરવાનો. જો મહાભારતમાં જ આ સત્યવાન હરિશ્ચંદ્રની કથા છે. અનેક પ્રકારની પ્રતિકૂળતા આવી પણ સત્યનો એમણે ત્યાગ નહીં કર્યો. પાંડવોના જીવનમાં પણ અનેક પ્રકારની પ્રતિકૂળતા આવી પણ ધર્મનો ક્યારેય ત્યાગ નહીં કર્યો. એમ આપણા જીવનમાં પણ ગમે એટલી પ્રતિકૂળતા આવે પણ શું છે? સત્ય અને અહિંસાનો ત્યાગ નથી કરવા. અને એટલે શંકરાચાર્યજી કહે છે યથોક્તાદ ઉપાયતઃ, જે પ્રકારની આપણી સમસ્યા હોય એ પ્રકારનો ઉપાય આપણે અવશ્ય કરવો જોઈએ. માનસિક રીતે જે આપણી ભાવનાત્મક જે વ્યક્તિત્વ જે છે એ ભાવનાત્મક વ્યક્તિત્વમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે, અને એક લાકડીએ બધાને હાંકી શકાય નહીં, આ સમજો. પણ એક વસ્તુ એ પણ યાદ રાખવાની કે ભાવનાત્મક રીતે સ્થિર થવું હોય તો શ્રેષ્ઠ ઉપાય ભક્તિ છે. શ્રેષ્ઠ ઉપાય કયો છે? આ ભક્તિ છે. રોજ ભગવાનની પૂજા કરીએ, રોજ ભગવાનનું પૂજા પાઠ કરીએ, પારાયણ કરીએ, પણ જ્યાં ભક્તિની ચર્ચા કરીએ, પૂજાની ચર્ચા કરીએ, જપની ચર્ચા કરીએ એટલે બધા પહેલી વાત શું કરે? સ્વામીજી સમય જ નથી. ઈશ્વર સાથેના સંબંધ વિના ભાવનાત્મક રીતે સ્થિર થવું અશક્ય છે. આ લખી રાખજો. જ્યાં સુધી તમારો ઈશ્વર સાથેનો સંબંધ દ્રઢ નહીં થાય ત્યાં સુધી ભાવનાત્મક રીતે સ્થિર થવું અશક્ય છે. જો કેમ છે હું તમને સમજાવું. એની પાછળ સમજદારી છે. જો વિચારી, તમારો જન્મ થયો, આ શરીર તમે ધારણ કર્યું. તમારો જન્મ થયો એટલે શું છે? આ શરીર તમે ધારણ કર્યું. આ શરીરમાં તમારો જયારે જન્મ થયો ત્યારે આ માતા પિતાનો તમારો સંબંધ થયો.
ભાઈ બહેન સાથેનો સંબંધ થયો, કાકા મામા સાથેનો સંબંધ થયો, તો અત્યારે જેટલા પણ સંબંધો તમારા જે છે એ બધો સંબંધો કોને કારણે છે? આ શરીરને કારણે છે. જો સમજ. અને આ શરીર છૂટી ગયું તો આ બધા સંબંધો પણ શું થવાના? આજે સમજો બરાબર. એક બીજું, જેટલા પણ સંબંધો છે, મુખ્ય સંબંધ, કેટલાક સંબંધો જન્મથી જ છે. મમ્મી પપ્પા, જે માતા પિતા કહીએ, કાકા કહીએ, મામા કહીએ, દાદા કહીએ, દાદી કહીએ, આ બધા સંબંધો કેવા છે? જન્મથી જ છે આપણા. પછી કેટલાક સંબંધો આપણા નવા નવા ઉમેરાતા જાય. ભાઈનો જન્મ થયો તો શું થયું? ભાઈ ભાઈ કે ભાઈ બહેનનો સંબંધ. ભાઈના લગ્ન થયા તો એની પત્ની સાથે પણ શું થવાનું? નવો સંબંધ. તમારા લગ્ન થયા તો જે જીવન સાથી છે એની સાથે પણ શું થયો? નવો સંબંધ. આમ એક તો મૂળભૂત સંબંધ તો છે જ જન્મ સાથે, પણ પછી શું થતા રહે છે? નવા નવા સંબંધો ઉમેરાતા જ જાય. અને લગ્ન થાય એટલે આખો એક પરિવારનો સંબંધ શું થયો? ફક્ત એક વ્યક્તિનો સંબંધ નથી. જો સમજો, સંપૂર્ણ પરિવારનો એ સંબંધ જોડાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક સંબંધો છૂટતા જાય. દાદા ગુજરી ગયા તો દાદા ને પૌત્રનો સંબંધ શું થયો? આપણી ઉંમર થઈ, પિતાજી ગુજરી ગયા તો પિતા ને પુત્ર કે પિતા ને પુત્રીનો સંબંધ શું થયો? પૂરો થઈ ગયો. આમ આપણા જીવનમાં 3 પ્રકારથી સંબંધ છે. એક જન્મ સાથેના સંબંધ છે, બીજા કેટલાક નવો સંબંધો આવે છે, અને કેટલાક સંબંધો શું થાય છે? છૂટી જાય છે. તો આ બધા જે સંબંધો જે છે એ સંબંધો કેવા છે? નિત્ય સંબંધ છે એવું કહી શકીએ. આ બધા સંબંધો નિત્ય છે. ધારો કે દાદા, પુત્ર અને પૌત્ર, 3 છે ને. તો દાદા, પિતા અને પૌત્ર જે 3 જે છે, દાદા જયારે ભગવાનની ભક્તિ કરે તો એને શું કહેવાય? એ ભગવાનની ભક્તિ કરનાર એટલે કે ભક્ત છે. પિતા ભગવાનની ભક્તિ કરે છે તો એનું નામ શું છે? ભક્ત. પુત્ર પણ ત્યારે, પૌત્ર જયારે ભગવાનની ભક્તિ કરે તો એનું નામ શું છે? ભક્ત. અને આ જન્મમાં જ તમારો ઈશ્વર સાથે સંબંધ છે કે ગયા જન્મમાં પણ હતો? ઈશ્વર સાથે સંબંધ જોડવાનો નથી. ઈશ્વર સાથેનો સંબંધ તો શું છે? છે જ. બાકીના બધા જેટલા સંબંધ છે એ કઈ દ્રષ્ટિએ છે? આ શરીરની દ્રષ્ટિએ છે. પણ ઈશ્વર સાથેનો આપણો જે સંબંધ છે એ કેવો છે? જન્મો જન્મથી આપણો સંબંધ છે. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? જે નિત્ય સંબંધ છે એને આપણે શું કરી દીધો? સમય નથી. અને જે અનિત્ય સંબંધ છે એમાં આપણે શું કરતા રહીએ છીએ? ભાવનાત્મક રીતે જો તમારે સ્થિર થવું હોય તો આ નિત્ય સંબંધ જે છે એ નિત્ય સંબંધને તમારે શું કરવો પડશે? પાછો જાગૃત કરવો પડે. અત્યારે શું થઈ ગયું છે? આ ભક્તિની જે ક્રિયા જે છે, પૂજા છે, પાઠ છે, પારાયણ છે, યજ્ઞ છે, આ બધી તપશ્ચર્યા છે, આ બધું શું કરે છે? આપણો જે નિત્ય સંબંધ છે એ નિત્ય સંબંધને આપણે યાદ દેવડાવે. સ્વામીજીને મને કે રિમાઇન્ડિંગ. જો આ સમજો, આ બધી ક્રિયાઓ શું કરી રહ્યા છે? આપણો જે નિત્ય સંબંધ છે એ આપણે યાદ દેવડાવે છે. પણ આપણી મુશ્કેલી શું છે? આપણો પુત્ર સાથેનો સંબંધ નિત્ય છે અને ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે? જો એટલે હું મજાક કરતી હોઉં કે શ્રાવણ મહિનો આવે ને એટલે બધા શું કરતા હોય? હાથમાં લોટી લઈને ચાલુ પડી જાય. જ્યાં શ્રાવણ મહિનો પૂરો થયો, અમાસને દિવસે ભગવાનને શું કહી દેવાનું? 12 મહિના બેસી રહેજો, આવતા શ્રાવણે મળવા આવીશ. પેલી નવરાત્રી આવે ને એટલે જોવાનું. હા. કોઈમાં બોલે ઉપવાસ કરે ને દુર્ગા સપ્તશતી કરે, બધું જ કરે. અને જ્યાં નવરાત્રી પૂરી થઈ એટલે શું છે? જૈસે તે ભક્તિ. એટલે કે આપણે જે નિત્ય સંબંધ જે છે એ નિત્ય સંબંધને આપણે જાગૃત કરીએ. શંકરાચાર્ય ભગવાન જે ઉપાયતઃ કહે છે ને, એમાં શ્રેષ્ઠ ઉપાય આ જ છે આપણો, કે જે અનિત્ય છે એને અનિત્ય આપણે સમજીએ, જે નિત્ય સંબંધ છે એને શું કરતા રહીએ? એ નિત્ય સંબંધ આપણે જોડીએ. જો આ નિત્ય સંબંધ જોડીએ ને, વાક્ય વિરોધાભાસ કહેવાય. જો નિત્ય સંબંધ છે તો શું થઈ ગયું?
જોડાયેલા જ છે, છતાં પણ શું કહેવું પડે છે? જોડીએ. કેમ? કે માનસિક રીતે આપણે શું કરી દીધું? જાણે કે જોડાયા નથી. આ બાકીના બધા જે સંબંધો જે છે એ કેવા છે? અનિત્ય છે, ટેમ્પરરી છે. એક ઈશ્વર સાથેનો આપણો જે સંબંધ છે એ કેવો છે? પરમેનન્ટ છે, કાયમી છે. જેટલું જો સમજો, જેટલું તમારી ઈશ્વર સાથેનો સંબંધ દ્રઢ થશે ને એટલું જ તમારું ભાવનાત્મક વ્યક્તિત્વ પણ સ્થિર થવા માંડશે. જેટલી અસ્થિરતા જે છે એ બધી અસ્થિરતા કોને કારણે છે? આ ઈશ્વર સાથેના સંબંધને આપણે ભૂલી ગયા છીએ. જેમ આપણે ઈશ્વર સાથેનો સંબંધ દ્રઢ બનતો જશે એમ આપણું મન પણ શું થવાનું? શાંત થવાનું. પેલું બાળક હોય ને, લગ્નમાં જઈએ ને એટલે બધા ઘણા બધા લોકો આવ્યા હોય, પછી બાળકો પણ ઘણા હોય, એટલે આપણું બાળક શું કરે? એને દોડ ભાગ કરવું હોય, રમવું હોય, દોડા દોડ કરવી હોય એટલે કરે. પણ એ દોડતું રહે છે, પણ દોડતું હોય કે રમતું હોય થોડી થોડી વાર શું કરે? પેલા મમ્મીને જોઈ લે. પછી મમ્મીને કોઈ મળવા આવ્યું એટલે મમ્મી ઉઠીને જતી રહી, અને જેવું પેલું બાળક રમતું રમતું જોયે અને મમ્મીની જે ખુરશી હતી ત્યાં જોયું ખુરશી ખાલી છે, તરત બાળક શું કરવાનું? જ્યાં હોય ને ત્યાં જે ઠરી જાય, જો ફ્રોઝન કહેવાય એને, ત્યાં જ ઉભો રહી જાય અને પછી શું કરે? મમ્મી. અને આટલું ગમે એટલું સ્પીકર ચાલતું હોય, ગમે એટલો અવાજ આવતો હોય, બાળક જયારે મમ્મી એમ કરીને રડે તો એ કોણ સાંભળવાનું? એની મમ્મી શું કરવાની? એ તરત જ ઓળખી જાય કે આ મારા બાળકનો અવાજ છે. જાય એ ગમે ત્યાં હશે એ ત્યાં ઉભી રહીને શું કે છે? હા દીકરા જા. અને પેલો પણ જેવો અવાજ મમ્મીનો સાંભળે તરત શું થઈ જાય? જ્યાં મમ્મીને નહીં જોઈ એ પોતાને અસુરક્ષિત માને છે. એના માટે મમ્મી કોણ છે? સુરક્ષા છે. પણ જ્યાં મમ્મી દેખાય નહીં એટલે શું થઈ ગયો? એની ઝેડ સિક્યોરિટી જતી રહી. આ હકીકત છે. બાળકની ઝેડ સિક્યોરિટી કોણ છે? આ મમ્મી છે. અને જ્યાં પેલી મમ્મી રહી નહીં એટલે શું થઈ ગયો? અસુરક્ષિત થઈ ગયો, અસલામતી અનુભવે છે. પણ જ્યાં પેલા મમ્મીનો અવાજ સાંભળે એટલે તરત શું થઈ જાય પાછો? અને જ્યાં એને ટોળામાં મમ્મી દેખાય એટલે શું કરવાનું? દોડીને સીધો શું કરે? પેલો મમ્મીને વળગી, મમ્મી તું ક્યાં જતી રહેલી? જા. આ બધી માનો આ અનુભવ છે. આ સમજ કેમ? માં એની કોણ છે? સુરક્ષા છે. પણ એ માં સુરક્ષા ક્યાં સુધી છે? આપણે 15-25 વર્ષના થઈએ ને ત્યાં સુધી એ સુરક્ષા છે. પછી તો સુરક્ષા કોણ છે? બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. મીઠી તે શેલડીનો રસ ત્યજીને, કડવો તે લીમડો ઘોડમાં રે. માતાજી આ બધું તમે બોલો ને એ જ છે. બાકી અમારે તો શું છે? અમારો તો શું છે? આ બાળક જ અમારું શેરડીનો રસ, અમારું ઘર અમારું શેરડીનો. એ તમને કડવો લીમડો લાગે, અમને તો શું લાગે છે? આત્મચિંતન કરવું હોય તો આ ભાવનાત્મક વ્યક્તિને જે વશમાં કરવાની જરૂર છે એનો શ્રેષ્ઠ ઉપાય શું છે? આ ભગવાનની નિત્ય ભક્તિ. એટલે આ 6થા અધ્યાય પછી ભગવાન 7મા અધ્યાયમાં આ ભક્તિની ચર્ચા શરૂ કરશે. કે જ્યાં સુધી આપણા જીવનમાં ભક્તિ નહીં આવે, પૂજા પાઠ નહીં આવે, ઈશ્વરનું ચિંતન નહીં આવે, જપ આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણું ભાવનાત્મક વ્યક્તિત્વ સ્થિર નહીં થાય. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે યથોક્ત ઉપાયતઃ. યથોક્ત એટલે શું છે? આગળ અનેક ઉપાય બતાવી ગયા. યથોક્ત શું કહેવાય? જે પ્રકારે આગળ દર્શાવવામાં આવ્યું છે. આગળ કઈ ગયા ભગવાન? મતપર. મતપર એટલે કે જે મારા પરાયણ છે. આગળ જે પણ યુક્તાહાર વિહારસ્ય શનૈહિ, આ બધા ઉપાય આગળ બતાવ્યા છે. શંકરાચાર્યજી કહે છે આ બધા ઉપાયને અહીંયા ફરીથી કહેવાની જરૂર નથી. આગળ 4થા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં, 6થા અધ્યાયમાં આ બધા ઉપાયો આપણને દર્શાવ્યા જ છે.
જ્યાં સુધી આપણે સમહ એટલે કે મનની શાંતિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ જ્યાં સુધી તમારું મન શાંત થતું નથી ત્યાં સુધી કર્મયોગ એ ઉપાય છે. એકવાર મન શાંત થઈ ગયું પછી શું છે? પછી આ સંન્યાસ એટલે કે કર્મનો ત્યાગ તમારા માટે ઉપાય છે. બાકી તમે એમ માનતા હોય કે હું ઘર છોડી દઉં ને ધ્યાન કરવા બેસું. એટલે શંકરાચાર્ય કહે છે આગળ જે પણ યથાયુક્ત ઉક્તમ આગળ જે પણ કહેવામાં આવ્યા આ બધા ઉપાયો આનો આપણે શું કરીએ? અનુષ્ઠાન કરીએ. અને આ સર્વ ઉપાયોના અનુષ્ઠાન દ્વારા આપણા ભાવનાત્મક વ્યક્તિત્વને આપણે સ્થિર કરી દઈએ. અને જે કહે છે ઉપાયતઃ શક્ય, ભગવાન કહે છે આ જે ધ્યાન યોગ એટલે કે નિધિધ્યાસન કરવું જે છે એ નિધિધ્યાસન રૂપી યોગ શક્ય છે ક્યારે? વશ્યાત્મના યતતા ઉપાયતઃ. આ પ્રકારથી ઉપાય દ્વારા પોતાના મનને વશમાં કરીએ અને વશમાં કરીએ તો જ આ યોગ આપણા માટે શક્ય બને. આ પ્રકારથી ભગવાને દર્શાવ્યું. હવે અર્જુન એક નવો પ્રશ્ન પૂછે છે, એક નવી ચર્ચા. કાલે એક જ દિવસ છે આપણી પાસે, કાલે 10મી તારીખે છેલ્લો દિવસ છે. અને સામાન્ય રીતે પ્રવચન આપણે પ્રશ્નથી પૂરો નહીં કરી શકીએ. પ્રશ્ન પછી શું કરવાનો હોય? એનો ઉત્તર હોવો જોઈએ. બીજું કે આપણે ધ્યાનની ઘણી બધી ચર્ચા કરીએ છીએ, તો આવતીકાલે આપણે ધ્યાન કરીશું. હું તમને ધ્યાન આવતીકાલે કરાવીશ. ધ્યાનમાં શું કરવું આજે બધું ભગવાને અહીંયા દર્શાવ્યું છે એ બધું હું તમને જણાવીશ. ધ્યાન કેવી રીતે કરવું, આપણે ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ ધ્યાન કેવી રીતે કરવું એ ભગવાન અહીંયા આપણે દર્શાવ્યું છે. કાલે આપણે શું કરીશું? હું ધ્યાન તમને કરાવીશ. બરાબર? એટલે આવતીકાલે આપણે ગીતાનું અધ્યયન નહીં કરીએ એટલે પ્રશ્ન નથી. અને બીજું કે આપણે જોઈ ગયા છીએ તો કેવી રીતે કરવું એ પણ શું છે આપણે બતાવીશું તમને. એટલે આવતીકાલે આપણે ધ્યાન કરીશું. અને ધ્યાન માટે તૈયાર થઈને એટલા માટે આવજો કે હાથ પગ જરાક હલાવીને આવજો. જો આ સમજો એટલે પોણો કલાક કે અડધો કલાક સ્થિર બેસવું હોય તો પહેલા તો શું કરવું પડે? આપણા પગ જ રડવા માંડે. આ સમજો. અને આવતીકાલે એટલા માટે હું તમને દર્શાવીશ કેવી રીતે આ બ્રહ્મ જ્ઞાનનું ચિંતન કે ઈશ્વર ચિંતન આપણે કેવી રીતે કરી શકીએ. ભગવાને આપણને જે ઉપાય બતાવ્યો છે આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહી મહીષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.